નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. હું સોની ટીશા રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12ના કેમેસ્ટ્રી વિષયના ચેપ્ટર 10 વિશે સમજીશું, જેનું નામ છે જૈવિક અણુઓ. તો ચલો આપણે જોઈ લઈશું જૈવિક અણુઓ વિશેની સમજૂતી. સૌપ્રથમ તો જૈવિક અણુઓ એટલે શું? જૈવિક અણુઓ એટલે કે સજીવોમાં મળતા કાર્બોહાઈડ્રેટ છે, વિટામિન્સ છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા ઉત્સેચક છે. આ બધાને આપણે શું કહીશું? જૈવિક અણુઓ. જૈવિક અણુઓના ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ જોઈશું કાર્બોહાઈડ્રેટ સંયોજનનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ સંયોજનનું વર્ગીકરણમાં આપણે જોઈશું મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તો આપણે તેના ઉદાહરણમાં જોઈશું સૌપ્રથમ મોનોસેકેરાઇડના ઉદાહરણ. મોનોસેકેરાઇડના ઉદાહરણમાં છે આપણી પાસે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ. તેવી જ રીતે ઓલિગોસેકેરાઇડના ઉદાહરણમાં આપણી પાસે છે સુક્રોઝ, લેક્ટોઝ, સેલોબાયસ અને માલ્ટોઝ. અને પોલિસેકેરાઇડના ઉદાહરણમાં છે આપણી પાસે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ગુંદર. હવે આપણે જોઈશું મોનોસેકેરાઇડ વિશેની માહિતી. મોનોસેકેરાઇડ કોને કહેવાય છે? તો કે ભાઈ મોનોસેકેરાઇડ કોને કહેવાય? તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનમાં જળ વિભાજન કરી શકાતું નથી. શું કહે છે? કે જળ વિભાજન કરી શકાતું નથી. ક્યાં લખ્યું છે? જળ વિભાજન કરી શકાતું નથી. તેને શું કહેવાય છે? મોનોસેકેરાઇડ સંયોજનો. મોનોસેકેરાઇડનું આણ્વીય સૂત્ર છે CnH2nOn અને તેના ઉદાહરણ તો આપણે જોઈ જ લીધા છે. શું છે? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. આ હતું મોનોસેકેરાઇડ. હવે આપણે જોઈશું ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય છે? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજનથી આપણને મોનોસેકેરાઇડના 2 થી 10 અણુઓ મળે તેને આપણે ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે છે. ઓલિગોસેકેરાઇડમાં આપણને કીધું છે 2 થી 10. 2 થી 10 એટલે જો 2 મોનોસેકેરાઇડના અણુ હોય તો તેને ડાયસેકેરાઇડ કહેવાય. 3 હોય તો તેને ટ્રાયસેકેરાઇડ કહેવાય અને 4 હોય તો તેને ટેટ્રાસેકેરાઇડ કહેવાય. તેવી જ રીતે આગળ કન્ટિન્યુ હોય છે. તો આપણે અહીંયા ડાયસેકેરાઇડનું જળ વિભાજન કરીશું. જો ડાયસેકેરાઇડનું જળ વિભાજન કર્યું ઉત્સેચકની મદદથી તો આપણને 2 મોનોસેકેરાઇડના અણુ મળ્યા. 2. તેવી જ રીતે ટેટ્રાસેકેરાઇડનું કરીશું તો આપણને કેટલા મળશે? 4 મોનોસેકેરાઇડ. હવે આપણે એના ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણમાં આપણી પાસે છે સુક્રોઝ. સુક્રોઝનું સૂત્ર શું છે? C12H22O11. તેવી જ રીતે માલ્ટોઝનું પણ સેમ છે C12H22O11. લેક્ટોઝનું પણ સેમ છે C12H22O11. અને બીજું છે સેલોબાયસ. તેનું પણ શું છે? C12H22O11. આ હતું આપણું ઓલિગોસેકેરાઇડ. હવે આપણે જોઈશું પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ કોને કહેવાય? તો કે ભાઈ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજનથી આપણને અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડના અણુઓ પ્રાપ્ત થાય તેને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ. તો શું કીધું છે? અત્યંત વધુ સંખ્યામાં આપણને મોનોસેકેરાઇડના અણુઓ મળે તેને શું કહીશું આપણે? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડના ઉદાહરણમાં શું છે આપણી પાસે? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ગુંદર. હવે આપણે યાદ રાખવાનું છે છોકરાઓ કે પોલિસેકેરાઇડ સ્વાદે મીઠા હોતા નથી. તેથી તેને શું કહેવાય છે? અશર્કરા કાં તો નોન શુગર. બરાબર છે. હવે આપણે જોઈશું ગ્લુકોઝની બનાવટ. બરાબર. ગ્લુકોઝની બનાવટ આપણે 2 જોઈશું. એક તો આપણે જોઈશું શેરડીમાંથી અને બીજું આપણે જોઈશું સ્ટાર્ચમાંથી. શેરડીમાંથી એટલે કે સુક્રોઝમાંથી અને સ્ટાર્ચમાંથી. બરાબર. હવે આપણે યાદ રાખવાનું છે સુક્રોઝ કેવું છે? શેનું ઉદાહરણ છે? તો કે ઓલિગોસેકેરાઇડ. અને ઓલિગોસેકેરાઇડમાં પણ શેનું ઉદાહરણ છે? તો કે ડાયસેકેરાઇડ. એટલે આપણે સુક્રોઝનું જળ વિભાજન કરીશું તો આપણને ગ્લુકોઝના 2 અણુ કાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. જોઈ લઈએ આપણે શું કહે છે. સુક્રોઝને મંદ HCl
કાં તો મંદ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળવામાં આવે તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. તો અહીંયા શું કર્યું છે? C12H22O11 પ્લસ H2O એટલે કે પાણીનો અણુ, તેને ગરમ કરીશું તો આપણને શું મળશે? C6H12O6. આ શેનું સૂત્ર છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું. હવે આપણે જોઈશું સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચ શેનું ઉદાહરણ છે? પોલિસેકેરાઇડનું. બરાબર છે. તો આપણે અહીંયા સ્ટાર્ચ લઈશું તો કેટલી સંખ્યામાં જોઈશે આપણને? અત્યંત વધુ સંખ્યામાં, એટલે કે n નંબરમાં. એટલે કે સ્ટાર્ચનું સૂત્ર શું છે? C6H10O5N. n એટલે શું? પોલિસેકેરાઇડ છે. તો પાણીના અણુ પણ કેટલા જશે? અસંખ્ય. હવે આપણે યાદ રાખવાનું છે કે એનું તાપમાન કેટલું હશે? તો કે 393 કેલ્વિન અને 23 ATM. તો એનું જળ વિભાજન થશે તો આપણને શું મળશે? અત્યંત વધુ સંખ્યામાં ગ્લુકોઝના અણુ મળશે. હવે આપણે જોઈશું ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝ એક આલ્ડોહેક્સોઝ છે. કેવું છે? આલ્ડોહેક્સોઝ. આલ્ડોહેક્સોઝ એટલે શું? તો કે ભાઈ તેનામાં 6 કાર્બન છે અને એક આલ્ડીહાઇડ સમૂહ છે. તો શું છે એનું સૂત્ર? આપણે પહેલા તો ગ્લુકોઝનું અહીંયા જોઈએ. કેટલા કાર્બન મેં કીધું? 6. આપણે યાદ રાખવાનું છે સિમ્પલ રીતે કે પહેલા કાર્બન પર શું હશે? આલ્ડીહાઇડ સમૂહ. અને છેલ્લા કાર્બન પર યાદ રાખવાનું છે CH2OH. બીજા કાર્બન પર HOH. ત્રીજા કાર્બન પર યાદ રાખવાનું છે કે ડાબી બાજુએ OH આવશે અને જમણી બાજુએ H. OH. આ શું છે? ગ્લુકોઝનું બંધારણ. હવે આપણે ગ્લુકોઝનું બંધારણમાં આપણે 6 કાર્બન પરમાણુઓની સરળ શૃંખલા મેળવવાની છે. તો કેવી રીતે થશે? ગ્લુકોઝ અહીં આપણે કેવી રીતે લઈશું? C6H12O6. હવે તેને HI સાથે ગરમ કરી ઉકાળતા આપણને સરળ શૃંખલાવાળા કાર્બનની 6 કાર્બનની મળે છે. એટલે 6 કાર્બનની સરળ શૃંખલાને આપણે શું કહીશું? તો કે નોર્મલ હેક્ઝેન મળે છે. તેના પછી આપણે જોવાનું છે કાર્બોનિલ સમૂહની હાજરી. કાર્બોનિલ સમૂહની હાજરીમાં આપણે શું લઈશું? ગ્લુકોઝ લીધો છે. ગ્લુકોઝને આલ્કોહોલીય અમાઇન સાથે ગરમ કરીશું તો આપણને ઓક્ઝાઇમ મળશે. અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે ગરમ કરીશું તો સાયનોહાઇડ્રીન મળશે. આ પ્રક્રિયા શું દર્શાવે છે? આખી પ્રક્રિયામાં આપણને કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવે છે. એટલે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ છે તેવી હાજરી આપણને બતાવે છે. તેના પછી આપણે જોઈશું આલ્ડીહાઇડ સમૂહની હાજરી. આલ્ડીહાઇડ સમૂહની હાજરી માટે આપણે શું જોઈશું? કે ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરીશું બ્રોમિનના પાણી સાથે તો આપણને અહીંયા શું મળશે? ગ્લુકોનિક એસિડ મળશે. કેવી રીતે મળશે? ઓક્સિડેશન થાય છે એટલે કે આ પહેલા કાર્બન પર શું એક એડ થશે? ઓક્સિજન. એટલે COOH એડ થશે એટલે શું મળશે? ગ્લુકોનિક એસિડ. તેના પછી આપણે જોઈશું 5 આલ્કોહોલની હાજરી. 5 OH સમૂહની હાજરી. બરાબર. તો આપણને અહીંયા ગ્લુકોઝ તો છે C6H12O6. તેનું એસિટિલેશન એટલે અહીંયા આપણે શું નાખીશું? તો કે સાયનોહાઇડ્રીન સાથે એસિટિલેશન કરતા આપણને 5 કાર્બનવાળું ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે. બરાબર. તેના પછી આપણે જોઈશું પ્રાથમિક આલ્કોહોલિક સમૂહની હાજરી એટલે કે CH2OH ની હાજરી. આમાં શું જોઈશું આપણે? કે આપણને અહીંયા ગ્લુકોઝ આપ્યો છે. આ ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ જે આપણને આપ્યો છે તે ઓક્સિડેશન કરશે અને શું બનાવશે? સેક્રિક એસિડ. તો આપણે પ્રાથમિક આલ્કોહોલની પ્રાપ્તિ માટે શું જોવાનું છે? કે ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ ઓક્સિડેશન કરે છે અને ઓક્સિડેશન કરે છે ત્યારે આપણને શું મળે છે? સેક્રિક એસિડ, જે પ્રાથમિક આલ્કોહોલની હાજરી નિશ્ચિત કરે છે. બરાબર. આમાં કોઈ ડાઉટ છે? નો. હવે આપણે ગ્લુકોઝનું બંધારણ જોઈશું. કયું બંધારણ? તો કે D અને L બંધારણ.
કયું બંધારણ? ડી અને એલ. છોકરાઓ તમારે આટલું જ યાદ રાખવાનું છે કે ડી ગ્લુકોઝમાં ત્રીજા કાર્બન પર OH સમૂહ ક્યાં હશે? ડાબી બાજુએ. અને એલ ગ્લુકોઝમાં OH સમૂહ કઈ બાજુ હશે? તો કે જમણી બાજુએ. આ છે આપણું ડી અને એલ ગ્લુકોઝ. આને કયું બંધારણ કહેવાય? તો કે ફિશર બંધારણ કહેવાય. હવે આપણે આગળ જોઈશું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. પેલું આપણે કયું બંધારણ જોયું? તો કે ફિશર બંધારણ. હવે આપણે કયું જોઈશું? ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં શું કહે છે કે ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી અને તે NaHSO3 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ નિપજ બનાવતું નથી. સ્કીફ કસોટી કેમ નથી આપતું? તો કે ભાઈ આ ગ્લુકોઝનું કેવું બંધારણ છે? એ ચક્રીય. ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં આપણી પાસે જે આલ્ડીહાઇડ સમૂહ છે એ ફ્રી હોતો નથી. કેવો હોય છે? ચક્રીય બંધારણમાં હોય છે, એટલે એ સ્કીફ કસોટી આપતું નથી. અહીંયા ચક્રીય બંધારણના આપણી પાસે બે સ્વરૂપ છે, એક આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. તો શું કહે છે કે ગ્લુકોઝ બે જુદા જુદા સ્ફટિકમય સ્વરૂપે જોવા મળે છે. કયા બે? આલ્ફા ડી અને બીટા ડી. તો શું કહે છે? આલ્ફા સ્વરૂપનું ગલન બિંદુ કેટલું છે? તો કે 419 કેલ્વિન. અને ગ્લુકોઝના દ્રાવણને કેટલા તાપમાને ગરમ કરવું પડે છે? તો કે 303 કેલ્વિન. તેવી જ રીતે બીટા ગ્લુકોઝનું ગલન બિંદુ કેટલું છે? 423 કેલ્વિન. અને તેને કેટલા તાપમાને ગરમ કરવું પડે છે? તો કે 371 કેલ્વિન. બરાબર. હવે તમારે આ બંધારણ કેવી રીતે દોરવાનું છે? તો આપણે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે કે પેલું આપણે ફિશર બંધારણ જોયું હતું. હવે ચક્રીય બંધારણ છે એટલે આપણે સાયક્લિક સ્વરૂપે જોઈશું. તેમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન પર OH ઉપરની બાજુએ હોય તો તેને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ કહીશું. તેવી જ રીતે જો OH સમૂહ ઉપરની બાજુએ હોય એટલે કે હાઇડ્રોજન નીચેની બાજુએ કયા કાર્બન પર? તો કે પહેલા નંબરના કાર્બન પર, તો તેને કયું કહેવાશે? બીટા ડી ગ્લુકોઝ. આ છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. હવે આપણે જોઈશું ફ્રુક્ટોઝની વાત કરીશું. ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ પહેલા તો યાદ રાખવાનું છે કયા સેકેરાઇડ છે? તો કે મોનોસેકેરાઇડ. એટલે આપણે અત્યારે કયું જોઈ રહ્યા છે? મોનોસેકેરાઇડના ઉદાહરણ જોઈ રહ્યા છે. બરાબર છે. હવે ફ્રુક્ટોઝ કેવો છે? તો કે કીટોહેક્સોઝ. કેવો છે? કીટોહેક્સોઝ. બેટા જ્યારે ગ્લુકોઝ કેવો હતો? આલ્ડોહેક્સોઝ. હવે યાદ રાખવાનું છે ગ્લુકોઝ આલ્ડોહેક્સોઝ હતો. એટલે કેમ આલ્ડોહેક્સોઝ હતો? તો કે ભાઈ તેમાં આલ્ડીહાઇડ સમૂહ હતું. અને ફ્રુક્ટોઝ કેવો છે? કીટોહેક્સોઝ. કીટોહેક્સોઝ એટલે કેવો કયો સમૂહ હશે? તો કે ભાઈ કીટોન સમૂહ. બરાબર. બંનેમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 6. હવે આપણે યાદ કેવી રીતે રાખવાનું છે કે ગ્લુકોઝના કેટલા કાર્બન છે? 1 2 3 4 5 અને 6. ફ્રુક્ટોઝનું બંધારણ યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવાનું છે કે પહેલા કાર્બન અને છેલ્લા કાર્બન પર શું છે? CH2OH. અને બીજા નંબરના કાર્બન પર કયો ક્રિયાશીલ સમૂહ છે? કીટોન. બાકી બધું એઝ ઇટ ઇઝ કોના જેવું? ગ્લુકોઝ જેવું. આ શેનું બંધારણ થયું? ફ્રુક્ટોઝનું. CH2OH, C ડબલ બોન્ડ O, COH, CHOH અને છેલ્લો કયો કાર્બન રહ્યો આપણો? CH2OH. આપણો કયો છે? ડી ફ્રુક્ટોઝ. ડી ફ્રુક્ટોઝ એટલે મેં કયું હતું? ડાબી બાજુએ ત્રીજા કાર્બન પર શું હશે? OH અને જમણી બાજુએ H. હવે તેનું શું છે? ચક્રીય બંધારણ. ચક્રીય બંધારણમાં પણ આપણી પાસે બે છે, આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. બરાબર છે. આમાં પણ આપણે કેવી રીતે યાદ રાખવાનું છે કે આલ્ફા ડી ફ્રુક્ટોઝમાં જો ઉપરની બાજુ CH2OH હોય અને નીચેની બાજુ અહીંયા શું હશે? OH હશે. તો આ કયો થયો? આલ્ફા ડી ફ્રુક્ટોઝ. તેવી જ રીતે જો ઉપરની બાજુએ OH હોય અને નીચેની બાજુએ CH2OH હોય કયા કાર્બન પર? પહેલા કાર્બન પર, તો આ કયો થયો આપણો? બીટા ડી ફ્રુક્ટોઝ. બરાબર છે. હવે આપણે પાયરાન અને ફ્યુરાન વિશે સમજીશું. પાયરાન અને ફ્યુરાન શું છે? પાયરાન એટલે શું? પાયરાને આપણને કેટલા કાર્બનનું દર્શાવે છે બંધારણ? તો કે 6 કાર્બનનું. એટલે કે જો આ પાયરાન છે તેમાં કેટલા કાર્બન છે? 6 કાર્બન વાળું આપણું કયું ઉદાહરણ હતું? ગ્લુકોઝનું. અને આ છે આપણો ફ્યુરાન.
ફ્યુરાન કેટલા કાર્બન દર્શાવે છે? 4. આ ફ્યુરાન કેટલા કાર્બન દર્શાવે છે? 4. અને પાયરાન કેટલા દર્શાવે છે? 5. બરાબર છે. તો આ 5 કાર્બન વાળો પાયરાન છે કોના જેવું બંધારણ દર્શાવે છે? ગ્લુકોઝ જેવું. અને 4 કાર્બન વાળું ફ્યુરાન છે કોના જેવું બંધારણ દર્શાવે છે? તો કે ફ્રુક્ટોઝ જેવું. બરાબર છે. હવે આપણે જોઈશું ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડની વાત કરી હતી બેટા, તો કે ડાયસેકેરાઇડ ક્યારે મળે છે? તો કે ડાયસેકેરાઇડના જળ વિભાજનથી આપણને કેટલા મોનોસેકેરાઇડ મળે છે? 2. જે જળ વિભાજનથી આપણને 2 મોનોસેકેરાઇડના અણુઓ મળે તેને આપણે ડાયસેકેરાઇડ કહીશું. ડાયસેકેરાઇડનું ઉદાહરણ શું છે? માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. બરાબર છે. માલ્ટોઝનું બંધારણ શું હતું? C12H22O11. હવે તેનું શું થાય છે? જળ વિભાજન. જો માલ્ટોઝનું જળ વિભાજન થાય તો આપણને 2 અણુ મળે છે. કોના? ગ્લુકોઝના. આટલું યાદ રાખવાનું છે. માલ્ટોઝના જળ વિભાજનથી આપણને 2 ગ્લુકોઝ મળે છે, જ્યારે સુક્રોઝના જળ વિભાજનથી આપણને 1 ગ્લુકોઝ અને 1 ફ્રુક્ટોઝનો અણુ મળે છે. તેવી જ રીતે લેક્ટોઝના જળ વિભાજનથી આપણને શું મળે છે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. આ નવો શબ્દ યાદ રાખવાનો છે કે લેક્ટોઝમાં આપણને શું મળે છે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. તો કયો ગેલેક્ટોઝ ને કયો ગ્લુકોઝ? તો કે લેક્ટોઝના જળ વિભાજનથી આપણને બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગેલેક્ટોઝ મળે છે. બાકી સુક્રોઝમાં શું મળ્યું? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અને માલ્ટોઝમાં શું મળ્યું બેટા? ગ્લુકોઝ અને ગ્લુકોઝ. હવે આપણે જોઈશું સુક્રોઝની બનાવટ અને સુક્રોઝનું બંધારણ. બરાબર છે. તો સુક્રોઝનું બંધારણ સૌથી પહેલા મેં આપણને સ્ટાર્ટિંગમાં જ કીધું શું છે? C12H22O11. C12H22O11 શેનું છે? સુક્રોઝનું. સુક્રોઝનું જળ વિભાજન થાય છે તો પહેલા જ કીધું કેટલા અણુ મળશે આપણને? 2. કયા 2? તો કે ડી ગ્લુકોઝ અને ડી ફ્રુક્ટોઝ. શું છે? C12H22O11 વત્તા પાણીના અણુ તો આપણને શું મળશે? ગ્લુકોઝના 2 અણુ મળશે, ડી ગ્લુકોઝ અને ડી ફ્રુક્ટોઝ. બરાબર છે. હવે આપણે જોઈશું શું કહે છે? મોનોસેકેરાઇડ એકમો આલ્ફા ગ્લુકોઝના C1 અને બીટા ફ્રુક્ટોઝના C2 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ દર્શાવે છે. તો આપણે યાદ રાખવાનું છે સેકેરાઇડ જ્યારે બી બને ત્યારે કયો બંધ આવશે? તો કે ગ્લાયકોસિડિક સાંકળ આવશે. બરાબર છે. પહેલું અને મેઇન વસ્તુ સુક્રોઝમાં શું યાદ રાખવાનું છે? કે સુક્રોઝ એ નોન રેડ્યુસિંગ શર્કરા છે. બરાબર છે. હવે તેનું બંધારણ જોઈએ આપણે. તો અહીંયા મેં તમને પહેલા જ કીધું આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. બરાબર છે. તો શું થશે? અહીંયા આ પહેલો કાર્બન છે. આલ્ફા કાર્બનમાં શું હતું? કે H ઉપર અને OH નીચે, જ્યારે બીટા ડી ફ્રુક્ટોઝ છે બેટા. આ શું છે? બીટા ડી ફ્રુક્ટોઝ. બીટા ડી ફ્રુક્ટોઝમાં શું આવશે? H ઉપર અને CH2OH નીચે. બરાબર છે. તો હવે આપણે જોઈશું કે પહેલા કાર્બન અને બીજા કાર્બન. પહેલા કાર્બનની નીચેનો OH અને અહીંયાનો OH અને અહીંયાનો OH. આ OH અને આ H અહીંયાથી દૂર થઈને પાણીનો અણુ શું થશે? દૂર થશે. અને આ જે બન્યું એ આપણું શું છે? ગ્લાયકોસિડિક સાંકળ. કઈ ગ્લાયકોસિડિક સાંકળ? તો કે C1OC2. બરાબર છે બેટા. હવે શું કહે છે કે સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હોય છે, પરંતુ જળ વિભાજનના અંતે તે દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ આપે છે. એટલે શું કહે છે કે દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ આપે છે. ફ્રુક્ટોઝના વામ ભ્રમણનું મૂલ્ય કેટલું કીધું છે આપણને? કે -92.4 ડિગ્રી. અને ગ્લુકોઝના દક્ષિણ ભ્રમણીયનું મૂલ્ય કેટલું કીધું છે? +52.5% કરતાં વધુ હોવાથી મિશ્રણ વામ ભ્રમણીય હોય છે. કેમ કે ફ્રુક્ટોઝનું કેટલું છે? -92 અને ગ્લુકોઝનું કેટલું છે? +52. એટલે મિશ્રણ કેવું હોય છે? વધુ વામ ભ્રમણીય હોય છે. બરાબર છે. હવે આપણે માલ્ટોઝની વાત કરીએ તો માલ્ટોઝમાં આપણને કયા 2 અણુ મળે છે? ગ્લુકોઝના 2 અણુ મળે છે. કેવી રીતે? તો કે માલ્ટોઝનું જળ વિભાજન થયું, પાણી સાથે આપણે જળ વિભાજન કર્યું તો શું મળ્યું? ગ્લુકોઝ અને
ગ્લુકોઝ, બરાબર છે. તેના પછી એમાં કઈ સાંકળ બને છે? જેવી રીતે આપણે આગળ સુક્રોઝમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોઈ કે C1OC2, તેવી જ રીતે માલ્ટોઝમાં કઈ જોઈશું આપણે? C1OC4. માલ્ટોઝ રિડક્શન કરતા શર્કરા છે. આપણે MCQ માટે યાદ રાખીશું કે માલ્ટોઝ કેવી શર્કરા છે? તો કે રિડક્શન કરતા છે, બરાબર છે. તો આપણે અહીંયા શું લીધું? ગ્લુકોઝ અને ગ્લુકોઝ. કયો ગ્લુકોઝ? આલ્ફા ગ્લુકોઝ અને આલ્ફા ગ્લુકોઝ. કેવી રીતે ખબર પડી? આલ્ફા ગ્લુકોઝ છે તો કે ઉપરની બાજુ OH છે, અહીં પણ ઉપરની બાજુ OH છે, બરાબર છે. એટલે હવે આમાં શું થશે કે જે અહીંયા નીચે OH હતો, કયો કાર્બન છે? આ પહેલો કાર્બન છે અને આ ચોથો કાર્બન છે, બરાબર. હવે આ કાર્બનનો OH અને આ કાર્બનનો H, એટલે શું થયું અહીંયાથી દૂર? તો કે પાણીનો અણુ. એક પાણીનો અણુ દૂર થયો અને આ જે OH હતો એ બંધ વચ્ચે બનાવશે. આ કઈ સાંકળ બનાવી? તો કે ગ્લાયકોસિડિક. ગ્લાયકોસિડિક સાંકળ. માલ્ટોઝમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ બની? C1OC4, બરાબર છે. આ હતું આપણું માલ્ટોઝ. હવે આપણે શેની વાત કરીશું? લેક્ટોઝની. લેક્ટોઝના પહેલા આપણે શું જોઈશું કે ગેલેક્ટોઝ. કેમ ગેલેક્ટોઝ? કેમ કે આપણે લેક્ટોઝના જળ વિભાજનથી શું બન્યું હતું? બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ, બરાબર છે બેટા. તો હવે આપણે અહીંયા ગેલેક્ટોઝનું બંધારણ જોઈશું. આ કયું બંધારણ છે? આલ્ફા ડી ગેલેક્ટોઝ અને આ છે બીટા ડી ગેલેક્ટોઝ. આ કોના જેવું બંધારણ દર્શાવે છે? સેમ ટુ સેમ ગ્લુકોઝ જેવું. કેમ કે એનું આણ્વિય સૂત્ર પણ શું છે? C6H12O6, બરાબર છે બેટા. હવે આપણે ગેલેક્ટોઝ માટેનું બંધારણ જોઈ લીધું. જો આલ્ફા હોય તો OH ઉપરની નીચેની બાજુ અને H ઉપરની બાજુ, અને બીટા હોય તો OH ઉપરની બાજુ અને H નીચેની બાજુ. હવે આપણે લેક્ટોઝનું બંધારણ જોઈશું. જો લેક્ટોઝનું જળ વિભાજન થાય છે તો આપણને શું મળ્યું? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. હવે આપણે લેક્ટોઝનું બંધારણ જોઈશું. શેનામાંથી બનશે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. તો આપણે કયું લીધું પહેલા? બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ, બરાબર છે બેટા. તો બીટા ડી ગેલેક્ટોઝમાં શું હતું? અહીંયા ઉપરની બાજુએ OH અને બીટા ડી ગ્લુકોઝમાં ચોથા કાર્બન પર શું હતું? નીચેની બાજુએ OH. તો આ OH અને આ H બંને દૂર થઈને શું મળ્યું આપણને? અહીંયા પાણીનો એક અણુ દૂર થયો અને જે O રહ્યો તો એ વચ્ચે ક્રોસમાં કયો બંધ બનાવે છે? તો કે ગ્લાયકોસિડિક બંધ. કયા કાર્બન પર બન્યું? C1OC4. શું બન્યું? ગ્લાયકોસિડિક સાંકળ, બરાબર છે બેટા. આ આપણું લેક્ટોઝ. લેક્ટોઝના જળ વિભાજનથી યાદ રાખવાનું છે બેટા બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝના અણુ મળે છે, બરાબર. હવે આપણે શું જોઈશું? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડમાં આપણે શું જોઈશું? પહેલા તો પોલિસેકેરાઇડ કોને કહેવાય? ભૂલી ગયા ના? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડના અણુ મળે તેને શું કહીશું આપણે? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડમાં સૌપ્રથમ કોનું ઉદાહરણ જોઈશું? તો કે સ્ટાર્ચ, બરાબર છે. સ્ટાર્ચના બે ભાગ છે. બે કયા? તો કે એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. તો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ એ સ્ટાર્ચમાં કેટલા ટકા હોય છે? તો કે 15 થી 20% હોય છે. અને જો એમાઇલોઝનું જળ વિભાજન થાય તો 200 થી 1000 સુધીના ડી ગ્લુકોઝના અણુઓ આપણને મળી શકે છે. તેમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ છે? C1OC4. હવે આપણે યાદ રાખવાનું છે કે એમાઇલોઝના બંધારણમાં કયો ગ્લુકોઝ વપરાય છે? તો કે આલ્ફા ડી ગ્લુકોઝ. કયો ગ્લુકોઝ? આલ્ફા ડી ગ્લુકોઝ. અને બીજું યાદ રાખવાનું છે કે એમાઇલોઝ એ પાણીમાં દ્રાવ્ય હોય છે, બરાબર બેટા. જો આ આપ્યું છે એમાઇલોઝનું બંધારણ. કયો ગ્લુકોઝ મેં કીધો તો? ડી ગ્લુકોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ. આલ્ફા ડી ગ્લુકોઝમાં શું હશે? ઉપરની બાજુએ બધા હાઇડ્રોજન અને પહેલા કાર્બન પર, અને નીચેની બાજુએ શું હશે? OH સમૂહ, બરાબર છે બેટા. તો આ પહેલો, બીજો, ત્રીજો, 3 અહીંયા આપણે દર્શાવ્યા છે. અને જ્યારે બી પોલિસેકેરાઇડ દોરો એટલે છેલ્લે આપણે આ રીતે 2 લીટી કરવાની. એટલે શું મતલબ થશે આનો? કે હજુ આગળ પણ શૃંખલા
છે, બરાબર છે બેટા. એટલે હવે આપણે આ શું લીધું, આલ્ફા સાંકળ બની અહીંયા. કેવી રીતે, તો કે આ ગ્લુકોઝનો પહેલો કાર્બન અને આ ગ્લુકોઝનો ચોથો કાર્બન, જે અહીંયા OH હતો તે એક OH અને અહીંથી હાઇડ્રોજનનો અણુ દૂર કરીને શું દૂર થશે, તો કે પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થશે એટલે અહીંયા જે O છે એ શું બનાવશે અહીંયા, તો કે C1OC4. તેવી જ રીતે આગળ પણ શું બનાવશે, C1OC4. શું બનાવ્યું, તો કે ગ્લાયકોસિડિક સાંકળ. બરાબર છે બેટા. આ આપણે શું જોયું, એમાઇલોઝ. તેવી જ રીતે હવે આપણે શું જોઈશું, એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિનમાં બેટા શું યાદ રાખવાનું છે કે એમાઇલોપેક્ટિન સ્ટાર્ચમાં 80 થી 85% હોય છે. બીજું શું યાદ રાખવાનું છે, તો કે પાણીમાં કેવો હશે, હવે અદ્રાવ્ય. શું થયું, પાણીમાં અદ્રાવ્ય છે અને કેટલો છે, 80 થી 85%. આમાં પણ આપણે ગ્લુકોઝનો કયો અણુ લઈશું, તો કે આલ્ફા ડી ગ્લુકોઝ. બરાબર છે. આમાં પણ હવે આપણે બે ગ્લાયકોસિડિક સાંકળ મળશે. કેમ બે, કેમ કે એમાઇલોપેક્ટિનનું બંધારણ કેવું છે, શાખિત છે. બરાબર બેટા. એટલે કયું બન્યું, C1OC4 અને C1OC6. બે સાંકળ મળશે. કેમ બે સાંકળ મળશે, કેમ કે એમાઇલોપેક્ટિનનું બંધારણ શાખિત છે એટલે ઉપર પણ હશે અને નીચે પણ હશે. શું હશે, ગ્લુકોઝના અણુ હશે. બરાબર બેટા. તો આપણે શું અહીંયા તો આ રીતે બે લાઈન દર્શાવવાની, એટલે દર્શાવવાની. કેમ, કેમ કે બંધ હજુ આગળ કન્ટિન્યુ છે. કેમ, કેમ કે આ પોલિસેકેરાઇડ છે બેટા. પોલિસેકેરાઇડમાં શું હશે, તો કે અસંખ્ય સંખ્યામાં મોનોસેકેરાઇડના અણુઓ જોડાયેલા હશે. બરાબર. તો જો આમાં આપણે શું લીધું, આલ્ફા ગ્લુકોઝ. કયો, આલ્ફા ડી ગ્લુકોઝ. બરાબર. જો આ C1OC4 તો બન્યું જ, તેવી જ રીતે નીચે પણ C1OC4 બન્યું. પણ જો જે આ ઉપરનો ગ્લુકોઝ અને નીચેનો ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન અને આ કાર્બન આ નીચેવાળા ગ્લુકોઝનો છઠ્ઠા નંબરનો કાર્બન. અહીંયા CH2OH હતો અને જે અહીંયા OH હતો તેમાંથી શું થયું, OH અને H એક રિમૂવ થઈને શું રિમૂવ થયું અહીંયા, તો કે પાણીનો એક અણુ. અને કઈ સાંકળ મળી અહીંયા આપણને, તો કે C1OC6. ને નીચે આપણને અહીંયા કઈ સાંકળ મળી, તો કે C1OC4. બરાબર છે બેટા. તો યાદ રાખવાનું છે કે એમાઇલોપેક્ટિનનું બંધારણ કેવું છે, શાખિત છે. તેમાં બે ગ્લાયકોસિડિક સાંકળ મળે છે. કઈ બે, તો કે C1OC4 અને C1OC6. જ્યારે એમાઇલોઝમાં શું મળે છે આપણને, એક ગ્લાયકોસિડિક સાંકળ શાખિત નથી હોતા એટલે સરળ હોય છે, એટલે આપણને ખાલી C1OC4 ની જ ગ્લાયકોસિડિક સાંકળ મળે છે. હવે તેનો તફાવત જોઈએ તો આપણે યાદ રાખવાનું છે કે એમાઇલોઝ પાણીમાં કેવું છે, દ્રાવ્ય છે, અને એમાઇલોપેક્ટિન પાણીમાં કેવું છે, અદ્રાવ્ય છે. એમાઇલોઝ જ્યારે સ્ટાર્ચમાં 15 થી 20% હોય છે, ત્યારે એમાઇલોપેક્ટિન સ્ટાર્ચમાં કેટલું છે, 80 થી 85%. બરાબર. અને એમાઇલોઝમાં ગ્લાયકોસિડિક સાંકળ કઈ મળે છે, તો કે ખાલી C1OC4. જ્યારે એમાઇલોપેક્ટિનમાં ગ્લાયકોસિડિક સાંકળ કઈ મળે છે, તો કે C1OC4. અને બીજી સાંકળ કઈ મળે છે, C1OC6. આ હતું આપણું સ્ટાર્ચનું ઉદાહરણ બેટા. હવે આપણે જોઈશું સેલ્યુલોઝ. સેલ્યુલોઝમાં આપણે શું યાદ રાખવાનું છે કે આપણે સ્ટાર્ચમાં આલ્ફા ગ્લુકોઝ લીધો તો તેવી જ રીતે આપણે સેલ્યુલોઝમાં કયો ગ્લુકોઝ લઈશું, બીટા ગ્લુકોઝ. બરાબર છે. સેલ્યુલોઝમાં આપણે બીટા ગ્લુકોઝ લીધો. જ્યારે બીટા ગ્લુકોઝ આપણે અહીંયા 3 લીધા છે. અહીંયા પણ આપણે આ રીતે યાદ રાખવાનું છે કે કેમ કે આગળ પ્રક્રિયા કેવી છે, ચાલુ છે. આગળ પણ બીજા ગ્લુકોઝ અણુ જોડાયેલા હશે. બરાબર છે બેટા. તો ગ્લુકોઝમાં બીટા ગ્લુકોઝ લીધો છે. હવે બીટા ગ્લુકોઝમાં આપણને ખબર છે શું હશે, પહેલા કાર્બન પર OH કઈ બાજુ હશે, ઉપરની બાજુએ, અને H નીચેની બાજુએ. તેવી જ રીતે OH ઉપરની બાજુએ, H નીચેની બાજુએ બેટા. બરાબર છે. તો શું થશે, આ પહેલા નંબરના કાર્બનનો OH અને જે ચોથા નંબરનો કાર્બનનો OH હતો તો શું થશે, અહીંથી OH નો સમૂહ અને અહીંથી એક હાઇડ્રોજન શું દૂર કરશે, તો કે એક પાણીનો અણુ દૂર થશે. અને શું બનાવ્યું, અહીંયા આપણી પાસે શું મળ્યું, O રહી ગયો. એ O શું કરશે, તો કે C1 અને આનો C4
શું બનાવ્યું? તો કે C1OC4 સાંકળ બનાવી. કઈ સાંકળ બેટા? તો કે ગ્લાયકોસિડિક સાંકળ. આટલું યાદ રાખવાનું છે પોલિસેકેરાઇડમાં કે સ્ટાર્ચમાં આપણે આલ્ફા ડી ગ્લુકોઝ લીધો હતો અને સેલ્યુલોઝમાં કયો ગ્લુકોઝ લીધો હતો? તો કે બીટા ડી ગ્લુકોઝ. બરાબર બેટા? હવે એના પછીનું ઉદાહરણ છે આપણી પાસે ગ્લાયકોજન. ગ્લાયકોજન પણ શું છે? પોલિસેકેરાઇડ. પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય છે. ક્યાં સંગ્રહાય છે? પ્રાણી શરીરમાં. ગ્લાયકોજન ક્યાં જોવા મળશે આપણને? તો કે પ્રાણી શરીરમાં. તે પ્રાણી સ્ટાર્ચ તરીકે ઓળખાય છે. તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. ગ્લાયકોજન યીસ્ટ અને ફંગમાં પણ મળી આવે છે. તો આપણે પોલિસેકેરાઇડમાં યાદ રાખવાનું છે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ આપણને ક્યાં જોવા મળે છે? તો કે વનસ્પતિમાં. અને ગ્લાયકોજન ક્યાં જોવા મળે છે? તો કે પ્રાણી શરીરમાં. સેલ્યુલોઝ આપણને વનસ્પતિમાં ખૂબ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. બરાબર છે બેટા? આ હતું આપણું પોલિસેકેરાઇડ. હવે આપણે પ્રોટીન વિશેની વાત કરીશું. બરાબર બેટા? તો કે પ્રોટીન શું છે? કે પ્રોટીન એ છે કે જે અસંખ્ય એમિનો એસિડના બંધારણથી બને છે, તેને આપણે પ્રોટીન કહીએ છીએ. બરાબર છે? તો આપણે એવું બી કહી શકીએ કે પ્રોટીનના જળ વિભાજનથી આપણને શું મળે છે? તો કે અસંખ્ય સંખ્યામાં એમિનો એસિડ. બરાબર બેટા? તો સૌપ્રથમ એમિનો એસિડનું આપણે વર્ગીકરણ જોઈશું. તો સૌપ્રથમ આપણને ચીઝમાંથી એક એમિનો એસિડ મળ્યો, તો તેનું નામ શું છે? તો કે ટાયરોસિન. સૌપ્રથમ આપણને જે ચીઝમાંથી એમિનો એસિડ મળ્યો તો તેનું નામ છે ટાયરોસિન. હવે તેના સ્વભાવના આધારે આપણે વર્ગીકરણ કરીશું. તો કે 3 રીતે થાય છે. કયા 3? તો કે તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ અને બેઝિક એમિનો એસિડ. તો તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય? તો કે જે એમિનો એસિડમાં એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક ગ્રુપ સમૂહ સરખા પ્રમાણમાં હોય તો તેને તટસ્થ એમિનો એસિડ કહેવાય. જ્યારે જો જે એમિનો એસિડમાં NH2 સમૂહની સંખ્યા વધારે હશે અને કાર્બોક્સિલિક એસિડની સંખ્યા ઓછી હશે તો તેને આપણે બેઝિક એમિનો એસિડ કહીશું. તેવી જ રીતે જો એમિનો એસિડમાં કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા વધારે અને એમિનો ગ્રુપની સંખ્યા ઓછી હશે તો તેને આપણે શું કહીશું? એસિડિક એમિનો એસિડ. તો પહેલા તો એમિનો એસિડનું બંધારણ જોઈએ. તો R CH COOH અને આ છે NH2. આ શેનું બંધારણ છે બેટા? તો કે એમિનો એસિડ. એમિનો એસિડમાં 2 ગ્રુપ છે. કયા છે 2 સમૂહ? તો કે NH2 અને COOH. એટલે NH2 કેવો છે? તો કે બેઝિક. COOH કેવો છે? એસિડિક. બરાબર બેટા? અને જે આ R છે આલ્કાઇલ ગ્રુપ છે એટલે એની જગ્યાએ આપણે CH3 બીજા કોઈ પણ ગ્રુપ એટેચ થઈ શકે છે. બરાબર છે? તો તટસ્થ એમિનો એસિડમાં મેં શું કીધું કે એમિનો એસિડ અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા કેવી હશે? સમાન. એટલે કે COOH = NH2 સમૂહની સંખ્યા. બરાબર બેટા? તેના પછી છે આપણો એસિડિક એમિનો એસિડ. તો એસિડિક એમિનો એસિડમાં મેં શું કહ્યું કે જે એમિનો એસિડમાં COOH ની સંખ્યા વધારે હશે અને NH2 સમૂહની સંખ્યા કેવી હશે બેટા? ઓછી હશે તો તેને શું કહેવાશે? એસિડિક એમિનો એસિડ. હવે આપણે બેઝિક એમિનો એસિડની વાત કરીએ. તો બેઝિક એમિનો એસિડમાં શું હશે? કાર્બોક્સિલિક એસિડની સંખ્યા કેવી હશે? ઓછી. અને NH2 સમૂહની સંખ્યા કેવી હશે? વધારે. તો જેમાં NH2 સમૂહની સંખ્યા વધારે હશે તો કેવી હશે? બેઝિક એમિનો એસિડ. કેમ કે NH2 કેવો છે? બેઝિક. હવે આપણે વાત કરીશું આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડ. આપણે હવે કોની વાત કરી રહ્યા છીએ? એમિનો એસિડની બેટા. તો કે આવશ્યક અને બિનઆવશ્યક. તો બિનઆવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો કે જે એમિનો એસિડમાં તેનું સંશ્લેષણ શરીરની અંદર થઈ જાય તેને શું કહેવાય?
બિનઆવશ્યક એમિનો એસિડ. અને આવશ્યક એમિનો એસિડ કોને કહેવાશે? તો કે જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરની અંદર થતું નથી, એટલે કે તેને આહાર મારફતે લેવું પડે છે, તો તેને શું કહેવાશે? આવશ્યક એમિનો એસિડ. કેમ આવશ્યક? કેમ કે તેને આહાર મારફતે લેવાની જરૂર પડી, એટલે એને શું કહીશું આપણે બેટા? તો કે આવશ્યક એમિનો એસિડ. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા કહી છે બિનઆવશ્યક એમિનો એસિડ. શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેને શું કહેવાશે? બિનઆવશ્યક. અને જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી, એટલે કે બહારથી લેવાની જરૂર પડી. ક્યાંથી? તો કે આહાર મારફતે લેવાની જરૂર પડી, તેને આપણે શું કહીશું બેટા? તો કે આવશ્યક એમિનો એસિડ. કેમ આવશ્યક? કેમ કે એને બીજી જગ્યાએથી લેવાની જરૂર પડી. આ છે તેના અમુક, એટલે કે આપણા જે 20 એમિનો એસિડ છે તેના છે, તેમાં 10 આવશ્યક છે અને 10 બિનઆવશ્યક છે. તો આપણે તેને શોર્ટકટથી યાદ રાખીશું. તો પહેલાં આપણે આવશ્યક એમિનો એસિડ જોઈશું. તો એની શોર્ટકટ શું છે? તો કે VIP હોલ્મેટીટી. આ શું છે? VIP હોલ્મેટીટી એટલે કે તેના એમિનો એસિડના નામ છે VIP હોલ્મેટીટી, એટલે કે વેલિન. V એટલે વેલિન, આઇસોલ્યુસિન, ફિનાઇલ એલેનિન, હિસ્ટિડિન, આર્જિનિન, લાઇસિન, લ્યુસિન, મિથિયોનિન, ટ્રિપ્ટોફાન અને થ્રિયોનિન. આ તેની ત્રિઅક્ષરી સંજ્ઞા છે અને આ તેની એક અક્ષરી સંજ્ઞા છે બેટા. એ આપણે યાદ રાખવાની છે, MCQ માટે પણ યાદ રાખવાની છે. એના પછી છે આપણા બિનઆવશ્યક. બિનઆવશ્યક એમિનો એસિડની શોર્ટકટ ટ્રીક શું છે? તો કે ગેસ્પેસિટી. શું બોલ્યું? ગેસ્પેસિટી. G4 શું છે? આપણી પાસે 3 છે G માંથી: ગ્લાયસિન, ગ્લુટામિન અને ગ્લુટામિક એસિડ. તેવી જ રીતે એના પણ 3 નામ છે. શું છે? એસ્પાર્જિન, એલેનિન અને એસ્પાર્ટિક એસિડ. પછી S4 આપણી પાસે છે સિરીન, P4 પ્રોલિન, સિસ્ટાઇન અને ટાયરોસિન. આ પણ તેની ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા છે, જે યાદ રાખવાની છે. આ બધામાંથી બેઝિક અને એસિડિક કયા છે? તો કે હિસ્ટિડિન, આર્જિનિન અને લાઇસિન છે. કેવા છે? બેઝિક એમિનો એસિડ. બરાબર બેટા. જ્યારે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ એ કેવા છે? તો કે એસિડિક. બાકીના જે બીજા રહ્યા 15 એ કેવા છે બેટા? તટસ્થ એમિનો એસિડ. આ તમારે યાદ રાખવાના છે, નામ અને તેની ત્રિઅક્ષરી સંજ્ઞા યાદ રાખવાની છે બેટા. એના પછી આપણે ઝ્વિટર આયનની વાત કરી. ઝ્વિટર આયન શેમાંથી બન્યો? તો કે એમિનો એસિડમાંથી ઝ્વિટર આયન બન્યો. કે એમિનો એસિડમાં NH2 એક મિનિટ, ઝ્વિટર આયનમાં NH2 અને જે COOH છે તેના વચ્ચે આંતરિક એક પ્રોટોનનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. શું થાય છે? એક પ્રોટોનનું સ્થાનાંતર થાય છે. તો આપણને શું મળે? ઝ્વિટર આયન. કેવી રીતે? તો કે ભાઈ આ NH2 નું અહીંયા NH3+ થાય છે અને C ડબલ બોન્ડ O માંથી એક હાઇડ્રોજન દૂર થાય છે અને શું મળે છે આપણને? C ડબલ બોન્ડ OO-. બરાબર બેટા. તો આ ઝ્વિટર આયનમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ આયન છે, એટલે બંને આયન છે, એક ધન આયન અને એક ઋણ આયન, બંને આયન છે, એટલે એને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય આયન. અને ઝ્વિટર આયન એમિનો એસિડ જે છે એ ઉભય ગુણધર્મી છે. કેમ? કેમ કે તે એસિડિક અને બેઝિક બંને સાથે પ્રક્રિયા આપે છે, એટલે ઝ્વિટર આયનને આપણે ઉભય ગુણધર્મી પણ કહી શકીએ છીએ. બરાબર. તેના પછી આપણે પેપ્ટાઇડ બંધની હવે વાત કરીશું. બરાબર બેટા. પેપ્ટાઇડ બંધ માટે આપણે પહેલા તો ગ્લાયસિનનું ઉદાહરણ લઈશું. શું કહે છે? ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે પ્રાપ્ય બધા એમિનો એસિડ સંયોજનમાં કાર્બન પરમાણુ અસમ હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. કયો એમિનો એસિડ છે જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતું નથી? તો કે ગ્લાયસિન. કેમ? ગ્લાયસિન સિવાયના બીજા જે 19 કુદરતમાંથી પ્રાપ્ય એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે. કેમ? કેમ કે તે બધા અસમ કાર્બન ધરાવે છે, જ્યારે ગ્લાયસિન છે અસમ કાર્બન ધરાવતું નથી. કેમ? કેમ કે ગ્લાયસિનના બંધારણમાં આપણી પાસે શું છે? 2 હાઇડ્રોજનના સમૂહ છે, એટલે 2 સરખા સમૂહ હોવાથી તે અસમ કાર્બન કહેવાતો
નથી, બરાબર બેટા. બાકીના બધા કેવા છે? અસમ કાર્બન ધરાવે છે, એટલે કે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે કે પ્રકાશ ક્રિયાશીલ હોય છે, બરાબર બેટા. હવે આપણે એક પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ જોડાણ વિશે વાત કરીશ. આ આપણે અહીંયા લીધું છે ગ્લાયસિન અને આ આપણે લીધું છે એલેનાઇન. મેં હમણાં જ કીધું હતું કે ગ્લાયસિનમાં આપણી પાસે 2 હાઇડ્રોજન હોવાથી તે અસમ કાર્બન ધરાવતું નથી અને એલેનાઇનમાં એક મિથાઇલ ગ્રુપ છે એટલે કેવો છે? અસમ કાર્બન ધરાવે છે, એટલે કે આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે પણ ગ્લાયસિન દર્શાવતું નથી. હવે શું થાય છે તો કે ભાઈ આ C અને આ NH2, આ C ડબલ બોન્ડ O અને આ NH2 માંથી શું દૂર થાય છે અહીં? તો કે આ OH અને અહીંયાથી એક હાઇડ્રોજન, એટલે અહીંયા આપણને શું થાય છે? પાણીનો એક અણુ દૂર થાય છે અને જે બચ્યું એ CONH વચ્ચે, એટલે કયો ગ્રુપ મળ્યો આપણને? એમાઇડ ગ્રુપ બેટા. શું બને છે? પેપ્ટાઇડ સાંકળ. તો પ્રોટીનમાં યાદ રાખવાનું છે આપણે કે એમિનો એસિડ વચ્ચે કયો બંધ બને છે? તો કે પેપ્ટાઇડ બંધ, બરાબર બેટા. તો હવે ગ્લાયસિન અને એલેનાઇનનું જળ વિભાજન થયું, અહીંયા આપણને પાણીનો એક અણુ મળ્યો. તો હવે જે બંધારણ બન્યું એનું નામ શું છે? ગ્લાયસિલ એલેનાઇન. ગ્લાયસિલ એલેનાઇન. આ ગ્લાયસિલ એલેનાઇન વચ્ચે શું બન્યું? પેપ્ટાઇડ બંધ, બરાબર બેટા. જો તેવી જ રીતે હું અહીંયા હજુ એક ગ્લાયસિનનો અણુ એડ કરી દઉં તો કેટલા પેપ્ટાઇડ બંધ બનશે મને? તો કે 2 પેપ્ટાઇડ બંધ. જો 2 પેપ્ટાઇડ બંધ બનશે તો કયું કહેવાશે ને? ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડમાં એમિનો એસિડના કેટલા અણુ હશે? તો કે 3. જે એમિનો એસિડમાં 3 અણુ હોય અને તેના જળ વિભાજનથી 2 પેપ્ટાઇડ બંધ બને તેને શું કહેવાશે બેટા? તો કે ડાયપેપ્ટાઇડ કહેવાશે. હા, તો આપણો પેપ્ટાઇડ બંધ, બરાબર. હવે આપણે પ્રોટીનનું વર્ગીકરણ જોઈશું. પ્રોટીનનું વર્ગીકરણ 2 પ્રકારે જોઈશું. એક તો રેસામય પ્રોટીન અને એક છે ગોલીય પ્રોટીન, બરાબર. રેસામય પ્રોટીન કોને કહેવાય? તો કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ સમાંતર ગોઠવાયેલી હોય તેને આપણે રેસામય પ્રોટીન કહીશું. જ્યારે ગોલીય પ્રોટીન કોને કહીશું? કે જે શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય તેને આપણે શું કહીશું બેટા? ગોલીય પ્રોટીન. અને રેસામય પ્રોટીનમાં કેવી ગોઠવણી હશે? સમાંતર. આટલું સિમ્પલ યાદ રાખવાનું છે કે જે પ્રોટીનની સમાંતર ગોઠવણી હોય તેને આપણે રેસામય પ્રોટીન કહીશું અને જે પ્રોટીન ગોળાકાર સ્વરૂપે ફેરવાઈ જાય તેને કયો પ્રોટીન કહીશું બેટા? તો કે ગોલીય પ્રોટીન, બરાબર છે. એના પછીનું છે કે આ પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે, જ્યારે ગોલીય પ્રોટીન પાણીમાં કેવા છે? દ્રાવ્ય, બરાબર. તેના ઉદાહરણ જોઈશું તો કે રેસામય પ્રોટીનના ઉદાહરણમાં છે કેરેટીન. કેરેટીન આપણને ક્યાંથી મળે છે? તો કે વાળ, ઊન અને રેશમમાંથી. અને બીજું છે માયોસિન. માયોસિન આપણને ક્યાંથી મળે છે? તો કે સ્નાયુઓમાંથી. તેવી જ રીતે ગોલીય પ્રોટીનના ઉદાહરણમાં શું છે? આપણી પાસે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન જે પ્રોટીન સંયોજનોના ઉદાહરણ છે. કયા પ્રોટીન? તો કે ગોલીય પ્રોટીન. તો ઉદાહરણો યાદ રાખવાના છે બેટા. રેસામયના કયા છે? કેરેટીન અને માયોસિન. અને ગોલીય પ્રોટીનના કયા છે? ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. હવે આપણે પ્રોટીન સંયોજનના બંધારણ. પ્રોટીન સંયોજનના 4 બંધારણ છે: પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. તો જોઈ લઈએ. પ્રાથમિક બંધારણમાં શું કહે છે? કે આપણને ઇન્સ્યુલિનનું ઉદાહરણ આપ્યું છે બેટા કે ઇન્સ્યુલિનના પ્રાથમિક બંધારણમાં 2 પોલીપેપ્ટાઇડ સાંકળો એકબીજા સાથે કયા બંધથી બંધાય છે? તો કે ડાઇસલ્ફાઇડ. તો આપણે યાદ રાખવાનું છે બેટા પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં કયો બંધ બને છે? તો કે ડાઇસલ્ફાઇડ બંધ. તેવી જ રીતે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં 2 પ્રકાર છે. એક તો આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટેડ શીટ. આલ્ફા સર્પિલમાં કેવું હોય છે? વળાંકવાળી ગોઠવણી હોય છે, જ્યારે બીટા પ્લેટેડ શીટમાં કેવી ગોઠવણી હોય છે? તો કે ગળી વાળેલા પડદા જેવી. ગળી વાળેલા પડદા જેવી અથવા તો વાળેલા કાગળ જેવી, બરાબર. તો બીટા પ્લેટેડ શીટ કેવું હશે? કે ગળી વાળેલા પડદા જેવી. અને આલ્ફા સર્પિલ કેવું હશે?
તો કે વળાંકવાળી ગોઠવણી. બરાબર. કયો બંધ બનાવે છે? તો કે હાઇડ્રોજન બંધ. આ કયું બંધારણ છે? પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. હવે પ્રોટીનના તૃતીયક બંધારણ વિશે વાત કરીશું બેટા. તો કે પ્રોટીનના તૃતીયક બંધારણમાં હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન્ડરવલ બંધ, હાઇડ્રોજન, ડાયસલ્ફાઇડ, વાન્ડરવલ્સ અને સ્થિર વિદ્યુત આકર્ષણ જેવા મુખ્ય બળો હોય છે. કયા બંધારણમાં? પ્રોટીનના તૃતીયક અને દ્વિતીયક બંને બંધારણ કેવા છે? સ્થાયી બંધારણ છે બેટા. જો ડાયસલ્ફાઇડ સાંકળ છે, હાઇડ્રોજન બંધ છે, વાન્ડરવાલ છે અને સ્થિર વિદ્યુત બળ છે, એ કયા બંધારણમાં છે? તો કે તૃતીયક બંધારણમાં. અને પ્રોટીનનું દ્વિતીયક અને તૃતીયક બંધારણ સૌથી વધારે કેવું છે? સ્થાયી છે. બરાબર બેટા. અને તે કેવા પ્રકારના હોય છે? તો કે ગોલીય પ્રોટીન. યાદ રાખવાનું છે બેટા. શું યાદ રાખવાનું છે? કેવા હશે તે? ગોલીય પ્રોટીન. હવે પ્રોટીનના ચતુર્થક બંધારણની વાત કરીએ તો કે પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે, જેને ઉપ એકમો કહેવાય છે. તે કયા પ્રકારનું ઉપ એકમો છે? એટલે કયા પ્રકારનું બંધારણ બેટા? તો કે ચતુર્થક બંધારણ. બરાબર છે. હવે આપણે પ્રોટીનના વિકૃતિકરણ વિશે વાત કરીશું. તો કે પ્રોટીનનું વિકૃતિકરણ એટલે શું? તો કે પ્રોટીન જ્યારે તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય તો તેના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો. હવે રાસાયણિક ગુણધર્મો એટલે કેવા? તો કે રાસાયણિક ગુણધર્મો એટલે કે તેની પીએચમાં ફેરફાર અને ભૌતિક ગુણધર્મો એટલે કે તેના તાપમાનમાં ફેરફાર થાય છે. ત્યારે બંધારણમાં હાઇડ્રોજન બંધ રહેલો હોય છે તેમાં ખલેલ પહોંચે છે. જે હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે ત્યાંથી વળાંક રહિત ગોઠવણી શું થાય છે? ખુલી જાય છે. ગોલીય પ્રોટીન કેવા છે? ખુલી જાય છે. બરાબર બેટા. એટલે બંધ કેવા થઈ જશે? આડાઅવળા થઈ જશે. ગોઠવણી કેવી થઈ જશે? વળાંકવાળી હતી. જે આ રીતે વળાંકવાળી હતી તો હાઇડ્રોજન બંધ ને ખલેલ પહોંચે એટલે ગોઠવણી કેવી થઈ ગઈ? વળાંક રહિત થઈ ગઈ. એટલે શું થયું? જૈવિક સક્રિયતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે પ્રોટીન શું કહે છે કે જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે તેના ગુણધર્મોમાં ફેરફાર થાય. જ્યારે ગુણધર્મોમાં ફેરફાર થાય ત્યારે હાઇડ્રોજન બંધને ખલેલ પહોંચે છે. જ્યારે હાઇડ્રોજન બંધને ખલેલ પહોંચે છે એટલે ગોઠવણી વળાંક રહિત થઈ જાય છે. એટલે પ્રોટીન તેની જૈવ સક્રિયતા ગુમાવે છે. આ જૈવ સક્રિયતા ગુમાવી એટલે આને શું કહ્યું? પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર બેટા. તો શું કહે છે? એકવાર આપણે વાંચી લઈએ. જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે તેના તાપમાન એટલે કે ભૌતિક ફેરફાર અને પીએચમાં ફેરફાર એટલે કે રાસાયણિક ફેરફાર કરવામાં આવે ત્યારે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે. તેના કારણે શું કહ્યું? ગોલીય અણુ ખુલી ગયા. ગોલીય અણુ ખુલી ગયા એટલે વળાંક રહિતની ગોઠવણી થઈ ગઈ. એટલે શું થયું? પ્રોટીને તેની જૈવ સક્રિયતા ગુમાવી. આને શું કહેવાય? પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર છે બેટા. યાદ રાખવાનું છે કે પ્રોટીનના વિકૃતિકરણમાં પ્રોટીનનું પ્રાથમિક બંધારણ જળવાઈ રહે છે. બરાબર. તેના ઉદાહરણ છે ઈંડાની કેંદીનું સ્કંદન અને દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી દહીં બનવું અને ઈંડાની જરદીનું સ્કંદન એટલે શું? કે પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર બેટા. હવે આપણે વાત કરીશું વિટામિન સંયોજનોની. બરાબર. વિટામિન સંયોજનો 2 પ્રકારે છે. એક તો ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય. બરાબર બેટા. ચરબીમાં દ્રાવ્ય વિટામિન કયા છે? તો કે વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K. તેવી જ રીતે પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા છે? તો કે B વર્ગના વિટામિન. કયા B વર્ગના? તો કે વિટામિન B1, વિટામિન B2, વિટામિન B6 અને વિટામિન B12. બરાબર. અને એક બીજું છે એનું નામ છે વિટામિન C. પાણીમાં દ્રાવ્ય. જે ચરબીમાં દ્રાવ્ય છે ક્યાં સંગ્રહાય છે? તો કે યકૃતમાં અને મેદસ્વી પેશીઓમાં સંગ્રહાય છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય વિટામિનોને સંગ્રહાઈ શકતા નથી એટલે તેને આહાર મારફતે પૂરા પાડવા પડે છે. કેમ સંગ્રહાઈ શકતા નથી? કેમ કે તે મૂત્ર દ્વારા ઉત્સર્જિત થઈને શરીરની બહાર નીકળી જાય છે. આ હતું વિટામિન. હવે આપણે અમુક વિટામિનો જોઈ લઈએ કે વિટામિન સંયોજન, તેના સ્ત્રોત અને તેની ઉણપથી થતા રોગ. તો સૌપ્રથમ આપણી પાસે છે વિટામિન A. વિટામિન A નો સ્ત્રોત શું છે? તો કે માછલીના યકૃતનું તેલ, ગાજર અને માખણ અને દૂધ. બરાબર. જો વિટામિન A ની ઉણપ હોય તો શું થાય? તો કે ઝેરોથેલ્મિયા એટલે શું? કે આંખની કોર્નિયાનું સક્તિકરણ. આંખની કોર્નિયા એટલે શું? તો કે પારદર્શક પટલ.
પારદર્શક બટન સખત થવું અથવા તો બીજું છે રંતાદડાપણું. બરાબર બેટા. તેના વચ્ચે છે વિટામિન B1. આ કયો વિટામિન હતો તો કે ચરબીમાં દ્રાવ્ય. હવે આ વિટામિન B1 છે એટલે કયો છે પાણીમાં દ્રાવ્ય. વિટામિન B1 નું નામ શું છે બીજું રાસાયણિક નામ કહેવાય ને એ શું છે થાઇમિન. તેનો સ્ત્રોત શું છે યીસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ. તેની ઉણપથી શું થાય છે તો કે બેરી નામનો રોગ થાય છે. બેરી રોગ એટલે શું કે ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધિમાં મંદતા એટલે કે શરીરની વૃદ્ધિ ઓછી થવી. બરાબર બેટા. અને એના પછી છે વિટામિન B2. વિટામિન B2 નું નામ શું છે રાસાયણિક નામ તો કે રિબોફ્લેવિન. તેનો સ્ત્રોત શું છે ઈંડાની સફેદી, યકૃત અને કિડનીનું દૂધ. બરાબર બેટા. એની ઉણપથી કયો રોગ થાય છે તો કે કિલોસિસ. કિલોસિસ એટલે શું તો કે મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરા. બીજું શું છે પાચન ક્રિયામાં અવ્યવસ્થતા અને ત્વચામાં બળતરાની અનુભૂતિ થવી. બરાબર બેટા. એના પછી છે વિટામિન B6. વિટામિન B6 નું નામ શું છે તો કે પીરિડોક્સિન. બરાબર. તેના સ્ત્રોત શું છે તો કે યીસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ અને ચણા. તેની ઉણપથી કયો રોગ થાય છે તો કે આંચકી આવવી. એના પછી છે વિટામિન B12. વિટામિન B12 તો આપણને ખબર જ છે. તેના સ્ત્રોત શું છે માંસ, માછલી, ઈંડા અને દહીં. તેની ઉણપથી કયા રોગ થાય છે તો કે વિનાશી રક્તમાં અલ્પતા એટલે કે હિમોગ્લોબિનમાં RBC ની ઉણપ થવી. શેમાં હિમોગ્લોબિનમાં RBC એટલે લાલ રક્તકણની ઉણપ થવી. બરાબર બેટા. એના પછી છે વિટામિન C એટલે કયું એસ્કોર્બિક એસિડ. વિટામિન C તો આપણને બધાને ખબર છે ક્યાંથી મળે છે તો કે ખાટા ફળોમાંથી મળે છે, આમળામાંથી મળે છે, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. તેની ઉણપથી કયા રોગ થાય છે તો કે સ્કર્વી. સ્કર્વી એટલે શું પેઢામાંથી રુધિરનું વહેવું. બરાબર બેટા. એના પછી છે વિટામિન D. વિટામિન D ના શું સ્ત્રોત છે તો કે સૂર્યપ્રકાશનો સંપર્ક, માછલી અને ઈંડાની જરદી. તેની ઉણપથી કયા રોગ થાય છે તો કે રિકેટ્સ. રિકેટ્સ એટલે શું તો કે બાળકોમાં હાડકાની વિકૃતિ. બીજું છે ઓસ્ટિયોમેલેસિયા. ઓસ્ટિયોમેલેસિયા એટલે કે પુખ્ત લોકોમાં હાડકા પોચા બનવા અને સાંધામાં દુખાવા થવા. સાંધામાં દુખાવા એટલે કયો વિટામિનની ઉણપ થઈ તો કે વિટામિન D. એના પછી છે આપણી પાસે વિટામિન E. વિટામિન E ક્યાંથી મળે છે તો કે વનસ્પતિ તેલ જેવા કે ઘઉં અંકુરણનું તેલ, સૂર્યમુખીનું તેલ. બરાબર. વિટામિન E ની ઉણપથી શું થાય છે કે RBC ની નાજુકતા અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થવો એટલે શું કહે છે કે સ્નાયુઓ નબળા થઈ જાય છે. એના પછી છે આપણી પાસે વિટામિન K. વિટામિન K ક્યાંથી મળે છે તો કે લીલા પાંદડાવાળા શાકભાજી. અને તેની ઉણપથી કયો રોગ થાય છે તો કે રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય છે. બરાબર બેટા. આ હતા આપણા વિટામિન્સ. હવે આપણે વાત કરીશું ન્યુક્લિક એસિડની. ન્યુક્લિક એસિડ કોને કહેવાય તો કે આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રમાંના કણો. આનુવંશિકતા માટેના જવાબદાર કોષ કેન્દ્રના કણો એટલે કયા કણો તો કે રંગસૂત્રો. આનુવંશિકતા માટે શું જવાબદાર છે તો કે રંગસૂત્રો. આનુવંશિકતા આપણે ક્યાં જોવા મળે છે તો કે પેઢી દર પેઢી આપણને પૂર્વજોમાંથી જોવા મળે છે. તેના માટે જવાબદાર કોષ કયું છે તો કે રંગસૂત્રો. કયા કણો રંગસૂત્રો. અને આ રંગસૂત્રો શેના બનેલા છે તો કે પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ. આ રંગસૂત્રો શેના બન્યા છે પ્રોટીન અને અન્ય જૈવિક અણુઓના. તેને શું કહેવાય છે ન્યુક્લિક એસિડ સંયોજનો. બરાબર બેટા. તો શું કહીશું કે આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રમાંના કણોને રંગસૂત્રો કહેવાય છે. આ રંગસૂત્રો પ્રોટીન અને અન્ય જૈવિક અણુઓના બનેલા હોય છે. તેને આપણે શું કહીએ છીએ ન્યુક્લિક એસિડ. બરાબર બેટા. ન્યુક્લિક એસિડના બે નામ છે DNA અને RNA. DNA એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને RNA એટલે રિબોન્યુક્લિક એસિડ. બરાબર બેટા. તો ન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ અને ન્યુક્લિક એસિડ. તો આપણે આમાં શું યાદ રાખીશું સૌપ્રથમ આપણે બીટા ડી રિબોઝ જોઈશું. બીટા ડી રિબોઝ. બીટા એટલે શું યાદ રાખવાનું બેટા કે ઉપરની બાજુ OH પહેલા કાર્બન પર. બીટા ડી રિબોઝમાં શું છે બીજા નંબરનો કાર્બન યાદ રાખવાનો છે કે બીજા નંબરના કાર્બન પર H અને OH છે. હવે તેવી જ રીતે ડીઓક્સીરિબોઝ એટલે અહીંયા શું થાય છે ઓક્સિડેશન થાય છે. એટલે અહીંયા શું થાય છે
આ જે OHO હતો એ દૂર થઈ ગયો એટલે બીજા નંબરના કાર્બન પર શું છે H અને H. DNA અને RNA ના બંધારણમાં તમારે બીજા નંબરનો કાર્બન યાદ રાખવાનો છે કે રિબોઝમાં એટલે કે RNA માં બીજા નંબરના કાર્બન પર H અને OH હોય છે, ત્યારે ડીઓક્સીરિબોઝ એટલે કે DNA માં બીજા નંબરના કાર્બન પર H અને H હોય છે. બરાબર છે. હવે આપણે વાત કરીશું વિષમ ચક્રીય બેઝની. બરાબર બેટા, વિષમ ચક્રીય બેઝ કયા કયા છે તો કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. બરાબર બેટા, આ વિષમ ચક્રીય બેઝ શેમાં જોવા મળે છે આપણને ન્યુક્લિક એસિડમાં. બરાબર બેટા, તો આ વિષમ ચક્રીય બેઝ DNA અને RNA માં જોવા મળે છે. તો DNA માં 4 છે. કયા છે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. તેવી જ રીતે RNA માં પણ 4 છે. કયા છે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો આપણે DNA અને RNA માં યાદ રાખવાનું છે એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન કેવા છે? સમાન બેઝ. બરાબર બેટા, જ્યારે DNA માં થાઇમિન અને યુરેસિલ આ કેવા છે? જુદા. તો યાદ રાખવાનું છે કે DNA અને RNA માં સમાન વિષમ ચક્રીય બેઝ કયા છે તો કે એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. જ્યારે બંનેમાં જુદા કયા છે તો કે DNA માં થાઇમિન છે અને RNA માં શું છે બેટા? યુરેસિલ છે. બરાબર બેટા, તો આપણે યાદ રાખવાનું છે કે એડેનિન અને ગ્વાનિન કેવા છે? દ્વિચક્રીય છે. દ્વિચક્રીય છે એટલે કે કેવા છે? તે પ્યુરિન બેઝ છે. જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ એક ચક્રીય છે. એક ચક્રીય છે એટલે કેવા છે? તો કે પિરિમિડિન બેઝ છે. બરાબર બેટા, આ તેના બંધારણ આપ્યા છે. હવે આપણે આગળ જોઈશું ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ. ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણમાં આપણે જોઈશું 2, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. બરાબર બેટા, તો ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો પહેલા તો આપણને ખબર છે કે ન્યુક્લિક એસિડમાં શું છે આપણી પાસે? પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા એટલે શું તો કે 5 કાર્બન વાળી શર્કરાને આપણે પેન્ટોઝ શર્કરા કહીએ છીએ. બરાબર બેટા, તો ન્યુક્લિયોસાઇડમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે પેન્ટોઝ શર્કરા અને વિષમ ચક્રીય એટલે કે નાઇટ્રોજન બેઝના જોડાણથી બનતા સંયોજનને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. જ્યારે કે પેન્ટોઝ શર્કરા ફોસ્ફરસ અને શું રહ્યું હવે? નાઇટ્રોજન બેઝ એટલે કે તેના સંયોજનથી બનતા સંયોજનને શું કહેવાશે? ન્યુક્લિયોટાઇડ. એટલે જો પેન્ટોઝ શર્કરાના સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. એટલે શું ખાલી ન્યુક્લિયોસાઇડમાં શું જોડાયું તો કે બેઝ. તેવી જ રીતે ન્યુક્લિયોસાઇડના અર્ધ ભાગે એટલે ફોસ્ફોરિક એસિડ જોડાય એટલે શું થયું? હવે અહીં શું કીધું છે? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં શું છે આપણી પાસે? પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ. હવે તેની જોડે શું જોડાશે? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ જોડાશે એટલે તે શું બન્યું હવે? ન્યુક્લિયોટાઇડ. તો આપણે શું યાદ રાખવાનું છે ન્યુક્લિયોસાઇડમાં? શું છે આપણી પાસે? પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. અને ન્યુક્લિયોટાઇડમાં શું છે બેટા આપણી પાસે? પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ અને નવું શું એડ થયું તો કે ફોસ્ફેટ જૂથ. બરાબર બેટા, આ છે આપણું ન્યુક્લિયોટાઇડ. તેના બંધારણ જોઈ લે. ન્યુક્લિયોસાઇડમાં શું કીધું? આ છે આપણું પેન્ટોઝ શર્કરા અને આ આપણો નાઇટ્રોજન બેઝ. તેવી જ રીતે ન્યુક્લિયોટાઇડમાં આપણું પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને નવું શું એડ થયું તો કે ફોસ્ફેટ જૂથ. એને શું કહેવાયું? ન્યુક્લિયોટાઇડ. હવે આપણે જોઈશું ડાયન્યુક્લિયોટાઇડની બનાવટ. ડાયન્યુક્લિયોટાઇડ, ડાય એટલે હવે કેટલા એમાં હશે ન્યુક્લિયોટાઇડ? 2 ન્યુક્લિયોટાઇડ જોડાઈને શું બનાવશે? ડાયન્યુક્લિયોટાઇડ. હવે આમાં જે સાંકળ બનશે એ કઈ હશે? ફોસ્ફોડાયએસ્ટર સાંકળ. તો હવે આપણે યાદ રાખવાનું છે ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના કાર્બન નંબર 5 અને કાર્બન નંબર 3 વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય છે. તો જો બેટા
આ છે આપણું ન્યુક્લિયોટાઇડ અને આ બી છે આપણો શું છે ન્યુક્લિયોટાઇડ. કેમ કે પેન્ટોઝ શર્કરા છે, બેઝ છે અને ફોસ્ફેટ જૂથ છે. આમાં પણ પેન્ટોઝ શર્કરા છે, બેઝ છે અને ફોસ્ફેટ જૂથ છે. બરાબર. હવે અહીંયા શું થાય છે, આની પ્રક્રિયા થાય છે અને આ ન્યુક્લિયોટાઇડનો કાર્બન નંબર 3 અને આ ન્યુક્લિયોટાઇડનો કાર્બન નંબર 5 વચ્ચે શું જોડાય છે, ફોસ્ફેટ જૂથ જોડાણ કરીને શું બનાવે છે, તો કે ફોસ્ફોડાયએસ્ટર બંધ. ફોસ્ફોડાયએસ્ટર બંધ એટલે કેમ કે આમાં 2 ન્યુક્લિયોટાઇડ જોડાયા છે એટલે શું બન્યું, ડાયન્યુક્લિયોટાઇડ. બરાબર બેટા. હવે આપણે જોઈશું ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ. તો આમાં શું કહે છે, બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. વિશિષ્ટ જોડીઓ એટલે કઈ થઈ હવે, તો કે એડેનિન અને થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. તો આપણે યાદ રાખવાનું છે કે જે સાઇટોસિન છે અને ગ્વાનિન છે કયા બંધ બનાવશે, તો કે ત્રિબંધ. સાઇટોસિન અને ગ્વાનિન કયો બંધ બનાવશે, તો કે ત્રિબંધ. જ્યારે એડેનિન અને થાઇમિન કયો બંધ બનાવશે, તો કે દ્વિબંધ. આ યાદ રાખવાનું છે બેટા આપણે. જો આ એક 5 નંબરની શૃંખલા અને આ 3 નંબરના કાર્બનની શૃંખલા. બરાબર. જો અહીંયા છે આ ગ્વાનિન છે એ 3 બંધથી કોની સાથે જોડાયો છે, શૃંખલાના સાઇટોસિન સાથે. તેવી જ રીતે આ જે એડેનિન છે એ શૃંખલાના ડબલ બોન્ડ સાથે સોની સાથે જોડાય છે, તો કે થાઇમિન જોડે જોડાય છે. બરાબર છે. આ છે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ. ડીએનએમાં કયો છે જુદો બેઝ, તો કે થાઇમિન છે બેટા. બરાબર છે. તો શું યાદ રાખવાનું છે, સાઇટોસિન અને ગ્વાનિન ત્રિબંધ સાથે જોડાય છે અને એડેનિન અને થાઇમિન કેવી રીતે જોડાય છે બેટા, તો કે દ્વિબંધ સાથે. બરાબર બેટા. હવે આપણે આરએનએ ની વાત કરીએ. તો આરએનએ ના 3 પ્રકાર છે. કયા 3? એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. એમઆરએનએ નું નામ શું છે, તો કે સંદેશાવાહક આરએનએ. આરઆરએનએ નું નામ શું છે, તો કે રિબોઝોમલ આરએનએ. અને ટીઆરએનએ નું નામ શું છે, તો કે ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતરિત આરએનએ. હવે આ જે સંદેશાવાહક આરએનએ છે તેનું કાર્ય શું છે, તો કે કોષ કેન્દ્ર સુધી માહિતી પહોંચાડવી. શાની? પ્રોટીનની માહિતી ક્યાં સુધી પહોંચાડવી, તો કે કોષ કેન્દ્ર સુધી. તેના પછી રિબોઝોમલ આરએનએ એ રિબોઝોમ અંગિકાનું ઘટક છે અને યાદ રાખવાનું છે બેટા કે આ સૌથી સ્થાયી ઘટક, એ સૌથી સ્થાયી બંધારણ છે. કયું? તો કે આરઆરએનએ. બરાબર બેટા. તેના પછી છે સ્થાનાંતરિત આરએનએ. સ્થાનાંતરિત આરએનએ એટલે તો કે પ્રોટીનના બંધારણમાં ચોક્કસ ક્રમે એમિનો એસિડનું સ્થાનાંતર કરે છે. જે એમિનો એસિડનું સ્થાનાંતર કરે છે એટલે તેને શું કહેવાય છે બેટા, તો કે સ્થાનાંતરિત આરએનએ, ટ્રાન્સફર આરએનએ. બરાબર બેટા. આ હતું આપણું જૈવિક અણુઓ વિશેની માહિતી. થેન્ક યુ.